બેટા, બે ભાઈઓ અહીંયા આવો તો. બોલો ને બાપુજી. બોલો ને બાપુજી. કેમ બે ભાઈને સનક બોલાવ્યા? તમે બે ભાઈ અહીંયા બેહો, મારે કામ છે. હવે તમે બે ભાઈ તમારા રસોડા નોખા કરી નાખો. કેમ બાપુજી, અચાનક નોખા કરવાની વાત? કેમ બાપુજી, અમારથી કઈ ભૂલ થઈ? જો બેટા, મારે તમારા બે ભાઈનો પ્રેમ એકબીજા પ્રત્યે સાચવવો છે. બાપુજી, તમારી વાત સમજાણી નહીં? હા બાપુજી, કંઈક સમજાય એવી વાત કરો ને. તમારા બે ભાઈને એકબીજાથી દૂર રહેવાથી તમારું પ્રેમ અને માન જળવાઈ રહે છે. ઘરમાં રોજ ઝઘડા થાય એના કરતાં બે ભાઈઓને શાંતિથી અલગ રહેવું બેના વિકાસ માટે સારું છે. જો બેટા, ઘરમાં દિવાલો સણાય એનો કોઈ વાંધો નથી, પણ એકબીજાના દિલમાં તિરાડ ન પડવી જોઈએ. નોખા રહેશો તો એકબીજાના ઘરે મહેમાન બનીને જશો અને આદર વધશે. અને જ્યારે જરૂર પડશે ત્યારે તમે બંને ભાઈઓ તો છો જ, એકબીજાને મદદ કરી શકશો. જો બેટા, નોખા થવું એ જુદા પડવું નથી, સંબંધોને લાંબો સમય જીવતા રાખવા માટેની રીત છે. જો મિત્રો, આ મારી વાત સાચી લાગી હોય ને તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયો દરેક પરિવાર સુધી પહોંચાડજો.